જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુઃખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે 2 વર્ષ અગાઉ સુરત રહેતા હતા, હાલે મુંબઈ રહે છે. એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને સુરત ખાતેની તમામ વ્યવસ્થા પણ એન્શ્યોર કરવામાં આવી છે. મોસ્ટ પ્રોબેબલી આજ રાત સુધીમાં એમનો પરિવાર સાથે એમને આવી જશે.